हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન 101,000 દીવડા પ્રગટાવી અપાયો આણંદ કરશે મતદાનનો સંદેશ। જિલ્લા ચૂંટણી અધિકારીએ દીપ પ્રગટાવી કરાવ્યો પ્રારંભ। લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું મતદાન આગામી મે મહિનાની 7મી તારીખના રોજ સવારના 7 કલાકથી સાંજના 6 કલાક દરમિયાન યોજાનાર છે। લોકસભાની ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે, જે અંતર્ગત આજે આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 1000 દીપને પ્રગટાવી આણંદ કરશે મતદાનનો સંદેશ આપવામાં આવ્યો હતો, જેનો શુભારંભ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ દીપ પ્રગટાવી કર્યો હતો। સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીની રાહબરી નીચે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આશા વર્કર, ICDCSની બહેનો અને વોલેન્ટિયર્સ જોડાયા હતા। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે મતદારોમાં મતદાન કરવા બાબતે જાગૃતિ આવે તે માટે સ્વીપ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજે શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આશા વર્કર, ICDCSની બહેનો અને વોલેન્ટિયર્સ દ્વારા 1000 જેટલા દીવાઓ પ્રગટાવી મતદાર જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ અહીંયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આણંદના ICDS અને આરોગ્ય શાખાની બહેનો તરફથી એક સુંદર મજાનું દીપ પ્રાગટ્ય કરીને એક મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યું છે કે આણંદ કરશે મતદાન। આ વખત આપણે તમામ મતદારોને અપીલ છે કે લોકસભાની જે સામાન્ય ચૂંટણી છે 7મી મેના રોજ યોજનાર છે। 7મી મે મંગળવારના રોજ અચૂકપણે તમારી ફેમિલી સાથે, તમારા મિત્રો સાથે આપણે મોટી સંખ્યામાં બહાર આવીને અને હીટની ચિંતા કર્યા સિવાય અમે તંત્ર તરફથી તમામ મતદાન મથકો ઉપર અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ ઇન્શ્યોર કરવાના છીએ। તો આ મતદાનના જે લોકશાહીનો પર્વ છે, આ પર્વમાં આપણે ગર્વથી ઉજવવાનું છે આ પર્વ, અને મોટી સંખ્યામાં આવીને મતદાન કરીને એક સારો પ્રતિનિધિત્વ અહીંયાથી આણંદ તરફથી અને મતદાતાએ પોતાની તાકાતનો જે પ્રયોગ કરવાનું છે, મતાધિકારનો પ્રયોગ કરવાનું છે, આ માટે એક સંદેશ આપવા માટે અને લોકોને પ્રેરિત કરવા માટે આ એક સુંદર પ્રયોગ આણંદના આરોગ્ય અને ICDS વિભાગની બહેનો દ્વારા કરવામાં આવ્યું છે। થેન્ક યુ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।